જય માતાજી બધાને। તો આજે હું ભરેલા ભીંડાનું શાક બનાવવાની છું। તો આ વિડીયો તમે જરૂરથી જોજો। તમને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો। તો સૌથી પહેલાં 2-3 પાણી ભીંડા ધોઈ નાખીશું। તો ધોઈ નાખ્યા છે ભીંડા, અને આવી રીતે રૂમાલથી બધા ભીંડા સરસ રીતે લૂખી નાખવાના, પાણી ના રહે। બધા લૂખી નાખીશું ભીંડા। તો સરસ રીતે લૂખાઈ ગયા છે બધા ભીંડા। તો ચક્કાથી આવી રીતે એને કટિંગ કરી દઈશું। સડેલા ના હોય એ ચેક કરી લેવાનું। બધા કટિંગ કરી દઈશું। અને હવે તલ અને સિંગ લઈ લઈશું, અને તલ અને સિંગને આપણે ખાયણીમાં ટીચી નાખીશું। તો હવે આપણે કઢાઈ મૂકી દઈશું, અને ચણાનો લોટ શેકી લઈશું। તો થોડુંક તેલ નાખીશું, ચણાનો લોટ લઈ લઈશું, એ શેકી નાખીશું। લોટ ચાળીને જ લેવાનો, દેતવા ધીમી જ રાખવાની, ધીમા તાપે આપણે લોટ શેકી નાખવાનો। તો લોટ આપણો શેકાઈ ગયો છે। તો એમાં બધા મસાલા નાખી દઈશું। ધાણા જીરું પાવડર, મીઠું, ગરમ મસાલો, થોડીક હળદર, અને 2 ચમચી મરચું, અને તલ ટીચેલા નાખીશું। સિંગ નાખી દઈશું ટીચેલી, મોરસ નાખીશું થોડીક। મોરસની જગ્યાએ તમે બુરું પણ નાખી શકો। કોથમીર, લીંબુનો રસ નાખી દઈશું। તો લીંબુનો રસ ને એવું નાખવાથી એનો સ્વાદ એકદમ ચટપટો આવે, સરસ લાગે છે શાક એનું। બધું મિક્સ કરી દઈશું મસાલા। તો મસાલા આપણા મિક્સ થઈ ગયા છે। તો હવે શાક વઘાર લઈશું। તો તેલ મૂકી દીધું છે, એમાં મેથીના દાણા નાખીશું, અને હિંગ, આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું। હવે શેકાવા દઈશું। સરસ રીતે મસાલા શેકી જાય પછી ભીંડા નાખવાના। તો હવે શેકાઈ ગયું છે। તો હવે ભીંડા નાખી દઈશું। ચમચાથી મિક્સ કરી દેવાનું। આ ભરેલા ભીંડાનું શાક તમે ભરીને બનાવો તો એમાં બહુ ટાઈમ જાય, અને જો તમે આવી જ રીતે બનાવો તો જલ્દી બની જાય, અને ખાવામાં બહુ સરસ લાગે છે। તો કંઈ ઝંઝટ વગર આવી જ રીતે બનાવો ભરેલા ભીંડાનું શાક। તો હવે થોડુંક મીઠું નાખીશું, જેમ કે મસાલામાં આપણે મીઠું ને હળદર તો નાખેલી જ છે, એટલે હળદરને થોડું થોડુંક નાખવાનું, કે ભીંડાને એમાં સરસ રીતે ચડી જાય। તો મિક્સ કરી દઈશું। તો શેકાવા દઈશું। અને તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। અને એકવાર તમે આવી જ રીતે ભરેલા ભીંડાનું શાક તમારા ઘરે તમે જરૂરથી બનાવજો, બહુ મસ્ત લાગે છે શાક। તો ચમચાથી આપણે એકવાર ફરીથી ફેરવી લઈશું, ચમચાથી આપણે ફેરવી લઈશું, કે ભીંડા આપણા દાજે નહીં। અને ભીંડા શાકમાં થોડુંક તેલ નાખવું જ પડે। હવે થાળીથી ઢાંકી દઈશું। તો આપણા ભીંડા ચડી ગયા છે સરસ રીતે, અને હવે મિક્સ કરી દઈશું, જોઈ લઈશું કે ભીંડા ચડી જશે કે નહીં। તો ભીંડા ચડી ગયા છે। તો આપણે આ મસાલો કરેલો હતો એમાં નાખી દઈશું, અને હવે સરસ રીતે શેકી લઈશું। પછી થાળીથી ઢાંકી દેવાનું,
કે આપણા બધા મસાલા સરસ રીતે શેકાઈ જાય અને ભરીને બનાવો એના કરતાં તમે આવી જ રીતે બનાવો તો કંઈ ઝંઝટ વગર સરસ રીતે બહુ મસ્ત બની જાય છે. તો એક મિક્સ કરી દેવાનું. થાળીથી ઢાંકી દઈશું. તો આપણે ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો થાળીમાં કાઢી લઈશું ખાવા માટે. તો આ શાક પૂરી કે ભાખરી કે રોટલી સાથે બહુ મસ્ત લાગે છે. તો આવી જ રીતે તમે તમારા ઘરે બનાવજો. ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આ વિડીયો તમે જરૂરથી જોજો. તમને ગમે તો લાઈક શેર જરૂરથી કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને જય માતાજી બધાને.